નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, બહુ બધા દિવસ થઈ ગયા, આપણે કાલે છેલ્લે લાઈવ આવ્યા હતા અને કોઈ પણ આપણા દ્વારા કોઈ વિડીયો પોસ્ટ કરવાનો આવે નથી. અને ઘણા બધા મિત્રોની બહુ બધી એટલે ઢગલો કમેન્ટો ભેગી થઈ ગઈ છે કે સાહેબ નવી પોલીસ ભરતી ક્યારે આવશે. તો મિત્રો, ચોક્કસ તમારા માટે નવી ભરતીની જે માહિતી છે એ સંપૂર્ણ માહિતી આપણે લઈ આવ્યા છીએ કે ગુજરાત પોલીસ ભરતીની જે બીજા ફેઝની ભરતી છે એ ક્યારે આવશે, કેટલી આવશે, કેટલી જગ્યાઓ આવશે, કયા પોસ્ટ પર કેટલી જગ્યાઓ રહેવાની છે, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની જે નવી ભરતી આવવાની છે, હાલની જે ભરતી ચાલુ છે ફેઝ 1 છે, અને નવી જે ભરતી આવવાની છે બીજા ફેઝની તો કેટલી આવવાની છે, ટોટલ જગ્યાઓ કેટલી રહેવાની છે, ક્યારે જાહેરાત થશે, એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લઈ આવ્યા છે. ઘણા મિત્રો કહેતા હતા કોમેન્ટમાં કે બાપુ સર નવી પોલીસ ભરતી ક્યારે આવશે. તો હા મિત્રો, ચોક્કસ તમારા માટે સંપૂર્ણ માહિતી લઈ આવ્યા છે કે પોલીસ ભરતી જે નવી છે એ ક્યારે આવવાની છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે કે નવી પોલીસ ભરતી ક્યારે આવશે, કેટલી જગ્યાઓ પર ભરતી થશે, એ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાના છીએ. તો જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજ પર જે નવા જોડાય છે એ મિત્રોને ખાસ વિનંતી કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે પોલીસ ભરતીની હરેક માહિતી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો તમને વિડીયોમાં મિત્રો માહિતી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જોઈએ આપણે કેટલા જગ્યાઓ પર ભરતી થશે, નવી પોલીસ ભરતી ક્યારે આવશે, બરાબર 2025-26 ની. આગળ આપણે વિડીયોમાં વાત કરીએ મિત્રો કે વર્ષ 2025-26માં ગુજરાતમાં પોલીસની બમ્પર ભરતીની જે જાહેરાત છે થવાની છે. તો મિત્રો, જગ્યાઓ કેટલી રહેવાની છે તેના વિશે આપણે વાત કરીએ કે એસઆરપીએફ ની જે હથિયારી છે પીએસઆઈ, બરાબર, એસઆરપીએફ ના હથિયારી અને પીએસઆઈ 129 જગ્યાઓ છે. વાયરલેસ પીએસઆઈ ની 126 જગ્યાઓ છે. એમટીપીએસઆઈ જે છે એમની 35 જગ્યાઓ છે. ટેકનિકલ ઓપરેટર જે પોલીસ ખાતામાં હોય છે પોલીસ વિભાગમાં, એમની 551 જગ્યા છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 એ જે પોસ્ટ હોય છે એની 45 જગ્યાઓ છે, બરાબર. તો આવી બધી ઘણી પોસ્ટોની જે માહિતી છે એ તમને આપવાના છે. તો પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે મિત્રો સબસ્ક્રાઇબ કરજો, બરાબર. આગળ જોઈએ આપણે એમટી પીએસઆઈ ની જે છે 35 જગ્યાઓ છે. ટેકનિકલ ઓપરેટર જે રહે છે આપણા પોલીસ વિભાગમાં, એમની 551 છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ની જે ગ્રેડ 1 ની છે 45 જગ્યાઓ રહેવાની છે. પછી મોટર ટ્રાન્સફર સુપરવાઇઝર ગ્રેડ 2 ની જે છે 26 જગ્યાઓ છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક જે ગ્રેડ 2 હોય છે એમની 135 જગ્યાઓ હોય છે. અને મિત્રો, ખાસ તમારા માટે બમ્પર ભરતી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આગળ વાત કરીએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ 7218 પર. મિત્રો, અહીંયા જોઈ શકો છો, તમારા માટે આ બમ્પર ભરતી છે. 7218 પર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી થવાની છે. અને ખાસ હથિયારી જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી થવાની છે અત્યારે જે નવી, એ 3010 પર ભરતી થવાની છે, બરાબર. અને જે લોકો એસઆરપીએફ ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગે છે એ લોકો માટે પણ ખુશખબર છે, 3214 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો મિત્રો, તૈયારીમાં લાગી જજો. અત્યારે તમારા માટે આ સુવર્ણ તક છે, બહુ સારી એવી તક છે. ટોટલ જગ્યાઓ 14283 પર ભરતી થવાની છે, જે નવી ભરતી થવાની છે તે. અને ક્યારે થવાની છે એની પણ સંપૂર્ણ માહિતી આપણે આપી દઈશું. આગળ જોઈએ આપણે કે જે એસઆરપીએફ હતી એની તો 3214 થવાની છે, પણ જેલ સિપાહીની પણ પુરુષો માટે 300 જગ્યાઓ છે. અને જે મહિલાઓ છે, બરાબર, એમના માટે 31 જગ્યાઓ જેલ સિપાહી માટે રહેવાની છે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો કે શું સંપૂર્ણ માહિતી વિશે વાત કરીએ. આપણે ધવલ મારુ સાહેબ છે એમને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2025 ની જે ફેઝ 2 ની જે ભરતી આવવાની છે એમાં સુઓ મોટો અરજી હાઈકોર્ટમાં હાયરિંગ થઈ છે. એની કેસની એ જે હાઈકોર્ટમાં જે કેસ છે એની હિયરિંગ 7/11/2025 છે. અને હાઈકોર્ટે એવું પણ જણાવ્યું છે રાજ્ય સરકારના ગૃહ વિભાગને કે રિક્વાયરમેન્ટ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો પડશે. હાઈકોર્ટમાં આપેલ એફિડેવિટ મુજબ પોલીસ વિભાગમાં કુલ 25,660 જગ્યાઓ ખાલી છે. એમાં જે તમારે અત્યારે જે પહેલો તબક્કો છે એમાં 12,000ની જગ્યાઓ માટે ભરતી ચાલુ છે. હજુ એનું મેરિટ લિસ્ટ ને જે દેવી હજુ સુધી આવ્યું નથી. એની ફિઝિકલ અને રાઇટન ટેસ્ટ પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં મિત્રો જે તમે વાત કરી રહ્યા છો નવી ભરતી ક્યારે આવશે, તો બીજા તબક્કાની જે ભરતી છે 14,283 જગ્યા પર ભરાશે. એની જાહેરાત ઓક્ટોબર નવેમ્બરમાં સંભવિત 2025 ઓક્ટોબર નવેમ્બરમાં સંભવિત તારીખ આપેલી છે.
મહિનો કે ઓક્ટોબર નવેમ્બરમાં એનું જે નોટિફિકેશન છે કદાચ જાહેર થઈ શકે છે મિત્રો. એટલે આ તમારા માટે મિત્રો, યુવાનો માટે ગુજરાત પોલીસમાં નોકરી કરવા માટેની સુવર્ણ તક છે મિત્રો. આ તક લઈ લેજો અને તૈયારી ચાલુ કરી દેજો. અને મિત્રો, 12 પાસ જ પર ભરતી થવાની છે. ઘણા મિત્રોને એવી કમેન્ટ આવતી હતી કે સેના લેવલ ઉપર ભરતી થશે, તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. 12 પાસ ઉપર ભરતી આવશે. અને જે મિત્રો એવું કહેતા હતા કમેન્ટમાં કે દોડના માર્ક ગણાશે કે કેવું રહેશે, તો હવે હજુ સુધી પરિપત્ર આવ્યો નથી. પરિપત્ર અમારા સુધી આવશે એટલે એના વિશે પણ ચોક્કસપણે માહિતી તમને આપશું કે રનિંગના માર્ક ગણાશે કે કેવું રહેશે. તેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં, પરિપત્ર જ્યારે આવશે અમારા સુધી, ત્યાં સુધી સૂત્રો આધારિત જે માહિતી મળશે અમે તમને આગળ રજૂઆત કરશું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરી આપણે કે નવી પોલીસ ભરતી ક્યારે આવવાની છે તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી આપી દીધી તમને, એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી. જે મિત્રો કહેતા હતા કે નવી પોલીસ ભરતી ક્યારે આવશે તે વિડીયો, મિત્રો આ વિડીયો વધારેમાં વધારે મિત્રો શેર કરજો અને આગળ બીજા લોકોને પહોંચાડજો, જેથી બીજા લોકોને માહિતી મળતી રહે. અને જો તમને વિડીયોમાં માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને હાઈક પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં તમારા કઈ પ્રશ્નો હોય